બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો ઐતિહાસિક અને લોક આસ્થાનો મેળો ચાલુ વર્ષે પણ યથાવત યોજાશે। છેલ્લા કેટલાય દિવસોથી અંબાજી મંદિર ખાતે ચાલી રહેલા કોરિડોરના કામને લઈને ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવશે તેવી અફવાઓ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં વહેતી થઈ હતી। આ અફવાઓના કારણે લાખો યાત્રિકો અને પદયાત્રિકોમાં મૂંઝવણ સર્જાઈ હતી। આ અંગે મંદિરના વહીવટદાર તેમજ અધિક કલેક્ટર કૌશિક મોદીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી કુલ 7 દિવસનો ભાદરવી પૂનમનો મેળો સંપૂર્ણ આયોજન સાથે યોજાશે। કોરિડોરનું કામ ચાલી રહ્યું હોવા છતાં મેળાના આયોજનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે જેમ લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ માતાજીના દર્શન માટે અંબાજી આવે છે, તેઓએ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને પોતાનો કાર્યક્રમ યથાવત રાખવો। મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। વહીવટદારે યાત્રિકોને અપીલ કરી છે કે માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખે અને અફવાઓથી દૂર રહે। ભાદરવી પૂનમના મેળા માટે સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ અંગે પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આગામી ભાદરવી પૂનમનો મેળો 20 થી 26 સપ્ટેમ્બર ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ સુધી ભરાવાનો છે। કોરિડોરની કામગીરી ચાલતી હોય છે, પરંતુ એના કારણે થોડાક વરસાદ ડાયવર્ઝન કરીને આપણે આ મેળાનું કામગીરી થશે જ અને કોઈને તકલીફ ન પડે એ પ્રકારે ટ્રસ્ટ દ્વારા પૂરતું આયોજન કરવામાં આવશે અને અલગ અલગ રીતે અને સરસ રીતે મેળો ઉજવાશે અને મેળામાં ભક્તો પણ જે પદયાત્રી સંઘો પણ આવશે। એટલે કોઈએ એવી વાતમાં કોઈ તથ્ય નથી કે મેળો આ વખતે મોકૂફ છે। મેળો ભાદરવી પૂનમનો મેળો ચાલુ જ રહેવાનો છે।